અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર। જામનગર શહેરમાં દરબારગઢથી માંડવી ટાવર સુધીના માર્ગનો વોકિંગ ઝોન માટેની સુપ્રીમ કોર્ટ દ્વારા એડવાઇસ જાહેર કરવામાં આવી છે અને વર્ષોથી જામનગર શહેરમાં આ અમલવારી પ્રશ્નનો સિરદર્દ સમાન રહ્યો છે અને ત્યારે આ અનેક પથારા વાળાઓના દબાણ કરીને બેસી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક અવરોધ થાય છે અને સ્થાનિક વેપારીઓને ભારે નુકસાન થાય છે। વારંવાર ઝઘડા અને માથાકૂટ અંતે જામનગરના બર્તનચોક વિસ્તારના વેપારી દ્વારા આખરે આજે પોતાના વેપાર ધંધા બંધ રાખીને મોટી સંખ્યામાં બાઇક રેલી યોજવામાં આવી હતી અને તેઓ દ્વારા જામનગર જિલ્લાના કલેક્ટર કચેરીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવીને નો વોકિંગ ઝોન અમલવારી કરવા માટે ઉગ્ર માંગ કરી છે। વેપારીના જણાવ્યા અનુસાર તંત્ર દ્વારા આગામી સમયના આ મામલે અસરકારક કામગીરી કરવામાં આવી નથી। અમારા પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવશે નહીં તો અમે ગાંધીજીના ચિંધ્યા માર્ગ પર ચાલીશું અને જરૂર પડે ત્યારે હાઈકોર્ટ પણ જઈશું તેવા વિસ્તૃત આવેદનપત્ર જણાવવામાં આવ્યું। મારું નામ લાલચંદ ધનવાણી છે અને અમે બર્તનચોક વેપારી એસોસિએશન તરફથી આજરોજ મહા રેલી સ્વરૂપે કલેક્ટરશ્રીને નો હોકિંગ ઝોનના જે નામદાર હાઈકોર્ટનો જે આદેશ છે એની ચુસ્તપણે અને કાયમી ધોરણે અમલાવારી થાય એ માટે થઈ અને આજે અમે સૌ વેપારીઓ દુકાનો બંધ પાડી અને આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ। રજૂઆતમાં અમે એવું સાહેબને કીધેલું છે કે જેમ કે ભૂતકાળની અંદર સુરતની અંદર તક્ષશિલા કાંડ થઈ ગયું, અમદાવાદની અંદર અગ્નિકાંડ થયું, પછી મોરબીમાં ઝૂલતા પુલનું કાંડ થયું અને તે પછી છેલ્લે રાજકોટની અંદર જે ટીઆરબી ગેમ ઝોનનું જે કાંડ થયું હતું, બધા ઘટનાક્રમની પછી સરકાર અને તંત્ર એક્શનમાં આવતું અને જાગતું હોય છે અને જે બર્તનચોક વિસ્તાર છે એ પણ એવી જ રીતે એક સંવેદનશીલ વિસ્તાર કહી શકાય દબાણના કારણે કે ત્યાં જો લોકોને 108 અને ફાયર ફાઇટર જેવી પાયાની ઇમરજન્સી સેવાઓની જરૂર પડે તો દબાણના કારણે એ કોઈ પણ વ્યક્તિ સુધી પહોંચી શકે એમ નથી। એટલે સાહેબને એમ કીધું કે જે તંત્ર અને સરકાર પછી એક્શનમાં થાય છે, અમે વેપારીઓ દ્વારા તંત્રને પહેલેથી અવગત કરવામાં આવે છે। તંત્ર દ્વારા જો પગલાં લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીશું અને આગળ જતાં જે અમારી પાસે પ્રોગ્રામો છે એક પછી એક તંત્રને આપ્યા કરીશું। ધ્રોલમાં ભૂચર મોરી શહીદ ભવનમાં વર્ષોથી શહીદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવે છે, તેની જગ્યાએ આજુબાજુ ગેરકાયદેસર દબાણના ખોદકામ થાય છે। આવા દબાણો અટકાવવા અને જવાબદારીની જગ્યા ખાલી કરવા માટે આજે સવારે ધ્રોલ જાગૃત નાગરિક સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। જે ભૂમિ પર લાખો લોકો એકત્રિત થાય છે ત્યાં દબાણ કરી લેવામાં આવ્યું છે। જો આ તમામ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો 1 ચોરસ કિમી ગૌચર જમીન પણ વધશે નહીં અને લાખો ગાયો તથા કેટલાક જીવનું ભરણપોષણ મુશ્કેલ બનશે। આથી ભૂચર મોરીના જમીનના બદાણ કરનાર માફિયાની સામે કડક કાર્યવાહી કરી ગુનો નોંધવામાં આવે અને તમામ દબાણો દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। જ્યાં સાહેબ ઇલીગલી દુકાનો વાડીઓ બની ગઈ છે અને ખનીજનો 24 કલાકમાં ચાલે છે। હું ભગવતસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ, આજરોજ અમે સર્વે સમાજને સાથે લઈ અને જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યું છે। હવે આવેદનપત્રની વિગત એ છે કે ધ્રોળ મુકામે નહીં જે રક્ષિત સ્મારક છે, ઐતિહાસિક ભૂમિ છે, જ્યાંથી 250-300 વર્ષ ભવ્ય એક યુદ્ધ ખેરાણું હતું, એ યુદ્ધની જગ્યા જે રક્ષિત સ્મારક કરે છે ત્યાં આજુબાજુના લોકો ઈસમો દ્વારા ગેરકાયદેસર રીતે કબજો કરેલ છે। દાખલા તરીકે જમીનની વાડી હોય, ભૂમિ હોય, ખનીજ માફિયા હોય, એને કબજો કરીને બેઠા છે। આ અગાઉ અમે ગત તારીખ 1/8ના રોજ ધ્રોળ મુકામે આવેદનપત્ર આપેલું હતું, પણ ત્યાં હજી સુધી કોઈ એક્શન લેવાના નહોતા। એક્શન ન લેવાને કારણે આજરોજ અમે કલેક્ટર કચેરીમાં તમામ સમાજ સાથે અહીંયા ભેગા થઈએ છીએ અને કલેક્ટર સાહેબના આવેદનપત્રને તાત્કાલિક પગલાં લ્યો અને લેન્ડ ગ્રેબિંગનો કેસ દાખલ કરી અને તમામ ઇસમો સામે કડકમાં કડક પગલાં લે એવી અમે માંગણી કરેલ છે। જય માતા અસ્તુ। શ્રાવણ માસની શરૂઆત થતાં જ જામનગરના વિવિધ શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરવા ઉમટી પડ્યા છે। જામનગરના હવાઈ ચોક વિસ્તાર નજીક આવેલા રાજાશાહી સમયથી પ્રાચીન શ્રી વૈજનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે 5 વાગ્યે ભસ્મ આરતી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। જામનગર કાશી વિશ્વનાથ, સિદ્ધનાથ અને ભીડભજન મહાદેવ મંદિરે સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને ભોળાનાથને દૂધ, પંચામૃત, બિલીપત્રનો અભિષેક કરે છે।
ओम नमः शिवाय। पुजारी श्री सुखदेव योगेश भाई भट्ट, श्री काशी विश्वनाथ महादेव मंदिर, जामनगर। छोटी काशी प्रख्यात जामनगर शહેરની મધ્યમાં આવેલ ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર। આ મંદિરની વિશેષતા એ છે કે સર્વ દર્શનાર્થી ભક્તજનો ભગવાન મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે, એટલે કે આ 4 દરવાજાવાળું મહાદેવજીનું મંદિર છે। આવા મંદિરો કુલ 3 આવેલા છે, જેમાંનું એક વારાણસીમાં બિરાજમાન ભગવાન શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, એક નેપાળમાં બિરાજમાન ભગવાન શ્રી પશુપતિનાથ મહાદેવજીનું મંદિર અને એક જામનગરમાં બિરાજમાન ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર। આવા મંદિરોમાં સર્વ હરિભક્તો ભગવાન મહાદેવજીના દર્શન ચારે દિશાએથી કરી શકે છે। જ્યારે આ મંદિર છે 130 વર્ષ જૂનું છે। આ મંદિરની જે શિવલિંગ છે એ શિવલિંગ નર્મદાના કિનારેથી જઈ વારાણસીમાં બિરાજમાન ભગવાન કાશી વિશ્વનાથ મહાદેવજીની સાનિધ્યમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચન કર્યા બાદ આ શિવલિંગને અખંડ દૂધની ધારાવાહી તથા ચ અખંડ દીપ જ્યોત દ્વારા વાજતે ગાજતે કાવડમાં જામનગર લઈ આવવામાં આવેલ હતી। જ્યારે જામનગરમાં પણ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા તથા ચ જામનગરના મુખ્ય વજીર એવા કરશનભાઈ પુંજાણી દ્વારા આ મંદિર બાંધવામાં આવ્યું તથા ચ આ મંદિરની શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી। જામનગર ફોટોગ્રાફર એસોસિએશનની ઇમેજિંગ ફોટોગ્રાફી ક્લબ અને પ્રોફેશનલ ફોટોગ્રાફર સંસ્થાના સંયુક્ત ઉપક્રમે જામનગર ખાતે જાણીતા ફોટોગ્રાફીના માનસીબેન ઠક્કરનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો, જેમાં જામનગરના 300થી વધુ ફોટોગ્રાફર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આ વર્કશોપમાં પોર્ટ્રેટ, વેડિંગ અને પોર્ટ્રેટ ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી તેમજ અલગ અલગ કેમેરા સેટિંગ અને લાઇટિંગ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આજે જ્યારે બજારમાં અદ્યતન ટેકનોલોજી ઉપલબ્ધ છે, ત્યારે ફોટોગ્રાફર આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુ સારી ફોટોગ્રાફી કેવી રીતે શૂટ કરી શકે છે તે અંગે માનસીબેન ઠક્કરે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમને સફળ બનાવવા આયોજક સંસ્થાના હોદ્દેદારો જહેમત ઉઠાવી હતી અને વર્કશોપમાં ભાગ લેનાર તમામ ફોટોગ્રાફરને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું। दीपक लाखाणी, जामनगर फोटोग्राफर एसोसिएशन प्रेसिडेंट तथा पीपीसी फोटोग्राफी क्लब और इमेजिंग फोटोग्राफर एसोसिएशन। आज रोज मोरबाई जैन धर्मशाला में अमे फोटोग्राफी एक सुंदर आयोजन करेल है, जेमां मानसीबेन ठक्करनु फोटोग्राफी माटेनु एक आयोजन करेल है, जेमां फोटोग्राफर माटे नवी नवी टेक्नोलॉजी नवा नवा विशेष ज्ञान आपशे मानसीबेन ठक्कर। अने जेमां बहोળી संख्यामां तनेतन संस्थाना 300 आश्रे 300 सवा 300 જેટલા મેમ્બરોએ ફોટોગ્રાફી માટેનો લાભ લીધો। આજ રોજ જામનગર 3 સંસ્થાના ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા એક મેગા ફોટોગ્રાફર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું। આ આયોજનમાં માનસી મેડમ દ્વારા તમામ ફોટોગ્રાફરને સુંદર રીતે શીખડાવેલ, એમાંથી અમને ઘણું શીખવા મળેલ અને ઘણું અમારા ધંધાને વિકસાવવા માટે તેમને પ્રયત્ન અમને શીખડાવવાનો બહુ કરેલ અને કેવી રીતે ધંધામાં ઉપયોગી થવું અને આપણા ધંધાને વિકસિત કરવો એ માટે આપણે સુંદર રીતે શીખડાવેલું છે। તો જામનગરના 3 સંસ્થાના મેમ્બરોએ બોડી સંખ્યામાં ભાગ લઈ પોતાના ધંધાને વિકસાવવા માટે ખૂબ આગળ વધે એના માટે શીખડાવેલું છે, તેમાં ભાગ લીધેલ છે। જામનગરના ઓમ ટ્રેનિંગ સેન્ટર દ્વારા આવતા દિવ્યાંગ બાળકોને ખાસ તાલીમ આપીને તેની પાસે રાખડી બનાવવામાં આવે છે। 6 મહિનાની મહેનત બાદ આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડીને અલગ અલગ સંસ્થાઓ દ્વારા ખરીદવામાં આવે છે અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે, તેમજ તેની આર્થિક રીતે મદદરૂપ થાય છે। જામનગરના મહિલા કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ અને ભારત તિબ્બત સંઘના બહેનો દ્વારા આ સેન્ટરમાંથી સામૂહિક રાખડી ખરીદવા અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે।
નમસ્કાર, હું ડિમ્પલ મહેતા, ઓમ ટ્રેનિંગ સેન્ટર, મનોદિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા. હમણાં જ્યારે રક્ષાબંધન આવી રહ્યું છે ત્યારે દિવ્યાંગો દ્વારા અનેક પ્રકારની રાખડીઓ બનાવવામાં આવી છે, જેમાં સાથિયાવાડી છે, ગણપતિ બાપાની છે, તેમજ કૃષ્ણ ભગવાનની છે. આવી અલગ અલગ રાખડીઓ દિવ્યાંગો દ્વારા તૈયાર કરવામાં આવી છે. છેલ્લામાં 6 મહિનાથી આ રાખડીઓ અમે અહીંયા સંસ્થામાં તૈયાર કરાવીએ છીએ અને લગભગ 7,000 થી 8,000 જેટલી રાખડીઓ બનાવી છે. તો જામનગરની દરેક જનતાને એક ખાસ અપીલ છે કે ઓમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો જે આ રાખડીઓ બનાવે છે એમને પ્રોત્સાહિત કરવા, તેમજ વીરાના કાંડે આ દિવ્યાંગો દ્વારા જે રાખડીઓ બનાવી છે તે બાંધી અને આ સંસ્થાને મદદરૂપ થશો એવી મારી ખાસ અપીલ છે. અને આજે ખાસ કરી અને ડિમ્પલબેન છે જે કોર્પોરેટર છે એ અહીંયા ખાસ પધાર્યા છે અને એમની સાથે પાયલબેન, ધારાબેન તેમજ અન્ય બહેનો જે BTS ગ્રુપમાં કામ કરે છે, વર્ક કરે છે અને જેમનું BTS ગ્રુપ છે એ હર વર્ષે આ દિવ્યાંગોને રાખડીઓને પ્રોત્સાહન કરવા માટે સૌથી પહેલાં હાજર રહે છે. તો આપ સર્વે પણ આ બહેનોની જેમ જોડાવ એવી મારી ખાસ અપીલ છે. થેન્ક યુ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.